નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। સનાતન ધર્મનો જય, હિન્દુ જાગે મુસીબત ભાગે। બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા કરોના નારા સાથે ડભોઈ ખાતે હિન્દુ હિતરક્ષા સમિતિ વડોદરા જિલ્લાના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સનાતન ધર્મનો જય, હિન્દુ જાગે મુસીબત ભાગે। બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા કરોના નારા સાથે ડભોઈ ખાતે આજ રોજ બપોરના એપીએમસી મેદાન ખાતેથી હિન્દુ હિતરક્ષા સમિતિ વડોદરા જિલ્લાના નેજા હેઠળ બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈઓ બહેનો, સાધુ સંતો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા થતા હુમલાઓ અને અમાનુષી અત્યાચારોના વિરોધમાં ભવ્ય રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરાયું। વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે। હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર દર્શક બનીને તેને સમર્થન આપી રહી છે। તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી અને બીજા અન્ય હિન્દુ સમાજના આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે, જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં થતા શ્રી ચિન્મય કૃષ્ણદાસજી તથા બીજા હિન્દુ સમાજના વ્યક્તિઓની મુક્તિ માટે રેલી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું। આ તબક્કે બદ્રીનારાયણ મંદિરના સ્વામી શ્રી સુદર્શનાચાર્યજી, સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી ચંદવાડા આશ્રમના મહંત પાંચ સરોવર દાસ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો હિન્દુ હિત રક્ષા સમિતિના બીરેન શાહ, હિરેન મહેતા, ચૈતન્ય બ્રહ્મભટ્ટ, ડોક્ટર મહેન્દ્ર પટેલ, મહેન્દ્ર પ્રજાપતિ, અમિતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો રેલીમાં જોડાયા। રિપોર્ટર મિતમાછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। હિન્દુ હિત રક્ષા સમિતિ એના દ્વારા આજે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર થતા જે અત્યાચારો તેમજ હિન્દુઓનું ઉત્પીડન, બલાત્કાર, રેપ વગેરે જેવા દુષ્કર્મો અને હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે યુનુસ ખાન સરકાર દિવસે ને દિવસે વધારે પડતું હિન્દુઓને પીડા અને ભગાડવા માટેની કોશિશ થઈ રહી છે। ત્યાંની સરકાર, પ્રશાસન અને પ્રજા ત્રણેય એક મળી અને હિન્દુઓ ઉપર અતિશય જુલ્મ ગુજારી રહ્યા છે। તો એ જુલ્મ બંધ થાય, હિન્દુઓની રક્ષા થાય, ધર્મની રક્ષા થાય। હિન્દુ મંદિરોને તોડી નાખવામાં આવ્યા છે, આગજની કરવામાં આવી છે અને અતિશય પીડા કરવામાં આવી છે। તેમના માલ વગેરે લૂંટી લેવામાં આવ્યા છે। છેવટે પશુઓ પણ લૂંટી લીધા છે, નોકરીઓ પણ છીનવી લીધી છે અને આવી રીતે મજબૂરીની અંદર હિન્દુઓને લાવી અને તેઓનું કષ્ટ અતિશય આપી રહ્યા છે। તો અમારી સરકારશ્રીને અપીલ છે કે આ જુલ્મ જલ્દીથી બંધ થાય અને અમારા આ જે સમાચાર છે એ યુનો સુધી પહોંચે, વિશ્વની અંદર પહોંચે। અમારા માટે તો મીડિયા કર્મીઓ અને આ મીડિયા દ્વારા સારી દુનિયામાં અમારો આર્તનાદ પહોંચે અને એને પહોંચાડવાનો પ્રયત્ન કરે તો અમે મીડિયાવાળાની પણ આરતી ઉતારીશું। અમારા દુઃખને સમજે અને અમારા દુઃખનું નિવારણ થાય એના માટેનો અમે આ પ્રયાસ કરી અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અસ્તુ, ધન્યવાદ, જય ભારત। जय श्री राम। सनातन धर्म की जय, भारत माता की जय। हिंदू हित रक्षा समिति द्वारा આજે બાંગ્લાદેશમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જે લઘુમતી, ખાસ કરીને હિન્દુ પ્રજા પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે। આજે હિન્દુ સમાજની બેન દીકરી સુરક્ષિત નથી, મંદિરો, દેવસ્થાનો, ધર્મસ્થાનો તો નષ્ટ કરી દેવામાં આવેલા છે। જે રીતે શેખ હસીનાની સરકારને બરખાસ્ત કરી અને જે ત્યાંની પ્રવર્તમાન સરકારમાં જે પ્રતિનિધિઓ બેસી ગયા છે એમણે હિન્દુઓ પર એટલા ભયંકર અત્યાચાર કરેલા છે। પરમ પૂજ્ય શ્રદ્ધેય સંત શ્રી ચૈતન્ય કૃષ્ણદાસજી મહારાજજીની, ચિન્મય કૃષ્ણદાસજી મહારાજની ધરપકડ કરી લેવામાં આવી છે, બિલકુલ અવૈધિક અને ગેરકાનૂની રીતે। જે હિન્દુઓનો અવાજ બનતા હતા, હિન્દુઓનો અવાજ બનતા પત્રકારો પર પણ પ્રતાડન થઈ રહ્યું છે। ત્યારે ભારત સરકારને અમારી વિનંતી છે કે બાંગ્લાદેશના હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એનાથી સારા બ્રહ્માંડના તમામ હિન્દુઓ હતપ્રભ છે।
આવું હરગીજ ચલાવવા ના આવે. ભારતમાં જેવી રીતે લઘુમતીઓ સ્વતંત્રતાથી સુખ શાંતિથી રહે છે, એવી રીતે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં પણ ત્યાં જે લઘુમતી કોમ હોય, હિન્દુ અને ઇતર કોમ સમાજ, એમને પણ ખૂબ સ્વતંત્રતાથી રહેવાનો અધિકાર છે, એમને ભૂલવું ના જોઈએ. અમારી સંવેદનશીલ ગુજરાત સરકાર, ભારત સરકારને કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી છે, અમારી વેદના છે કે આ સનાતન ધર્મ કેમ પ્રતાડિત થઈ રહ્યો છે. દિન પ્રતિદિન જ્યાં જોઉં ત્યાં સનાતન ધર્મ જ પ્રતાડિત થઈ રહ્યો, દુઃખી થઈ રહ્યો છે, પ્રકોપ વધી રહ્યા છે. તો એવા વિદ્રોહી તત્વો અને એવી શક્તિઓ કે જે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે એકત્ર થયેલી છે, એને જલ્દીથી ડામવામાં આવે અને શ્રી ચિન્મય કૃષ્ણદાસજી મહારાજને જલ્દી કારાવાસમાંથી મુક્ત કરી અને ત્યાંના હિન્દુઓને ન્યાય અપાવવામાં આવે એવી અમારી પ્રાર્થના છે. જય જય શ્રી રામ.